તો તારાપુરમાં અમે પટેલ જોડે કીધી ગયા ભાઈબંધ છે. કઈ નહીં, બરાબર છે, બરાબર છે, બરાબર છે, થઈ જશે બસ, બરાબર છે. તો વાંધો નહીં. વિદ્યાબેન બેસી જાઓ અને પાછળ બેસી જાઓ, જગ્યા છે જરાક. અભી છે કે અભી 2000માં નિરૂમાં જ્યારે અહીં આવ્યા ત્યારે એમની પાસેથી પણ જ્ઞાન લીધું અને 2-3 સત્સંગ પણ એટેન્ડ કર્યા. ત્યાર પછી ગઈ સાલ પૂજ્ય દીપકભાઈના સત્સંગમાં પણ હાજર હતા અને એમની પાસેથી પણ જ્ઞાન લીધું. અને આજે ખબર નથી શું કાર્યક્રમ હતો અને શું વાતાવરણ થઈ ગયું. દાદાની કંઈક કૃપા એવી થઈ ગઈ કે અનએક્સપેક્ટેડલી અહીંયા આવવાનું થયું. એમાં દાદાની કૃપા કઈ આવી? કયા દાદા જોયા છે? ના. આ કોણ છે? નરેન્દ્ર કવિ છે. એક સરસ પદ નાનું બોલો, લાઈન તો બોલો. સાગર પીજો શું કહું કંપે મન અનુકંપા, કરુણા સાગર પીજો શું કહું કંપે મન અનુકંપા, આયે પડું છું, તાર જો અમને માથે પડું છું, પ્રગટ પ્રભુને પાયે પડું છું, તારજો અમને માથે પડું છું. આ પ્રયોગ છે, દાદાના તો વચનો છે જ, પણ એ વચનો આપણે વાપરીએ તો જાગૃતિપૂર્વક સમજણથી વપરાય તો જ કામના લાગશે. અબુદ્ધ દશા આવી ના હોય તો પછી મુશ્કેલ છે. એટલે આવું વસ્તુ છે. કીર્તન તરીકે બરોબર છે, સમજવાનું બહુ ગંભીર અર્થ છે એનો. ચાલો. ધન્ય ગળી ધન ભાગ અમારા સામા દર્શન દીધા, ધન્ય ગળી ધન ભાગ્ય અમારા સામા દર્શન દીધા, સોનાનો સ્વર સાદ સ્વરાષ્ટ્રે જ્ઞાનામૃત પડું છું, સમાધિ મરણ આશે જીવું છું, સમાધિ મરણ આશે જીવું છું, પ્રગટ પ્રભુને પાયે પડું છું, સેવકની શુદ્ધ પ્રેમ ભરેલી વિનંતી અવતાર, સેવકની શુદ્ધ પ્રેમ ભરેલી વિનંતી અવતાર, નિર્ભેદી હું દાસ તમારો ઉતાર્યો ભવતાર, નિર્ભેદી હું દાસ તમારો ઉતાર્યો ભવતાર, પાયે પડું છું, પાયે પડું છું, નિર્ભય હું ફરી
ભક્તિ સ્મરું છું. બહુ સરસ પદ છે. પહેલી વાર ન્યૂજર્સીમાં એમણે જ ગાયું એટલે બહુ સારું ગાય છે. પદ બહુ સારા ફિટ થઈ ગયા છે. કવિરાજ બહુ. ચાલો ભરતભાઈ આયા કે શું વાત કરવાની છે કરો હવે. મહાત્માને ખપમાં આવે. મહાત્માને શું ખપમાં આવે કહો. બોલો. દાદા એક પ્રશ્ન છે. one question I have been able to form the question now. ધારો કે મારી પત્ની કે બાળકો ઉપર કોઈક આવી અને ઘાત કરવા જાય તો મારે શું કરવું? તમારે તમારી પત્નીનું રક્ષણ કરવું જ જોઈએ. કરવું જ જોઈએ. એ વ્યવહારની વાત છે, નિશ્ચયની નથી. નિશ્ચયથી તમે એનું રક્ષણ કરતા નથી. આ તો એક વ્યવહાર છે. જો વ્યવહાર નહીં કરો તો આજનો ધર્મ ચૂકી જશો. તમે આજનો ધર્મ ચૂકી જશો. કૃષ્ણ ભગવાને પાર્થને આટલું જ સમજાવ્યું, તું ધર્મ ના ચૂકીશ ને તારામાં ધર્મ પહેરી જશે. સમજાયું ને? એ લાગણીવશ થઈ ગયો હતો એટલે અધર્મ પહેરેલો જ હતો. અને માનવ માત્ર લાગણીવશ થયા વગર રહે જ નહીં. લાગણી ખોટી નથી, પણ લાગણીને વશ થવું એ ખોટું છે. શું કહ્યું? લાગણીને વશ થવું એ રાઈટ નથી. પણ એ રાઈટ બધા જ પોતે લઈ લે છે. મા બાળકો પર લઈ રહે છે તો ના, કોઈના મા પપ્પાઓ અગર તો પેરેન્ટ્સો જે પોતાના બાળકો ઉપર લાગણી વશે કરીને હોય તો ના ચાલે. લાગણીથી રોકો ના પાડે છે તમને. એ નેચરાલિટી છે. હવે સમજાયું? તો નેચરાલિટીથી તમે જેવો સંજોગ એ સંજોગ પ્રમાણે એ સંજોગમાં તમારે જેવી રીતે હોવું ઘટે એ રીતે હોવું ઘટવાનું. એ પછી તમારા એના ઉપર સંજોગો તમારો પોતાનો હોવા ઘટવાનો સંજોગ પછી તમારો પોતાનો હોવો જોઈએ કે નહીં, એવી વાત છે. તમારી શક્તિ પ્રમાણે શક્તિ યથાશક્તિ તો હોય જ. અને સમજો કે આવા પ્રસંગ ના હોય અને તમે પત્ની બાળકોનું કર્યું. હવે તમે સાધુ છો તો અગર તો આમે છે તમારે તપ કરીને શક્તિ લો, તપ કરવા જાઓ. તોય કહ્યું કે તપ કરશું તો પણ તે યથાશક્તિ રાખજો. શક્તિ એટલે દરેકે પોતાની શક્તિ પહેચાનવી જ જોઈએ. એ કઈ શક્તિની વાત કરે છે? વ્યવહારથી. કઈ? પ્રાકૃત કુદરતી પ્રાપ્ત મનની શક્તિ એ મુખ્ય છે. આ કારણે માટે મનની શક્તિ હોઈ શકતી નથી. મને બધા ઢીલા હોય છે, લૂઝ બધા, અને એના કારણે વાણીમાં પણ એવું થઈ જાય. જે શક્તિ એવું થાય. ખ્યાલ આવ્યો? આમાં મતલબ એ છે કે આપણે કર્મ અને કર્મના સિદ્ધાંતે કરીને જૈન દર્શનમાં પણ આજે નિમિત્ત અને શું કર્મનું ભોગવે છે. શું કરી આવું બેસી રહેવાય? બેસી રહેવાશે? ના બેસી રહેવાય. એક્સિડન્ટ થયો એને આપણે કંઈ જોવા દો. આપણે પોલીસના લફડા બાબુને ક્યાં પડવું આવું. પણ અહીંયા તો બધા હેલ્પ કરે જ છે. અહીંના લોકો તો બહુ સુંદર હેલ્પ કરે છે. પણ આપણા ભારતમાં જરા મુશ્કેલી વાત થઈ ગઈ. આવું છે અને કરનારા કરે છે. એવું છે. સંજોગ જોવા પડે છે બધા. અને કોઈ વખત હેલ્પ કરવા જતા ધર્મ ઉપર ધાડે પડી જાય છે. એવું જ બને છે. બધું બહુ બને છે. ભારત તો પઝલસમ દેશ છે.
કેવો Puzzles. વર્લ્ડ ઇઝ ધી પઝલ સેલ્ફ તો દાદાએ કહ્યું, પણ ભારત બહુ પઝલસમ છે. શું એને ઇન્ડિયન પઝલ દાદાએ કહ્યું, એક નંગને એક નંગને બધા ઇન્ડિયન પઝલ પોતે ના હોય તો થઈ પડે એવા. ભારત ના લાગે ને. ચાલો શું બીજું? દાદા, જે આપણે કોઈ પ્રશ્ન, વ્યવહારિક પ્રશ્ન ઊભો થયો, એનામાં આપણને માર્ગદર્શન મળે એ માટે આપણે જે સૂઝ મળે કે આ પ્રસંગ મારી સામે ઊભો થયો છે, તો હવે હે દાદા મને સૂઝ આપજો કે શક્તિ આપજો કે આ પ્રશ્નનું કઈ રીતે નિરાકરણ કરું. તો એ જે આપણે દાદાને કહીએ છીએ એ આપણે અંતરાત્મા દાદા અથવા તો દાદા ભગવાન દાદા સાહેબ કે આપ સાહેબ કે સિમંદર સ્વામી દાદા સાહેબ, એ હજી પઝલ થોડુંક રહ્યા કરે છે. ખ્યાલ નથી આવતો. તમે જે દાદાને જોયા હોય તે સિમંદર સ્વામી જોયા નથી, એટલે એ કામમાં ના આવે. બરાબર. દાદા ભગવાનને સદેહે જોયા છે, ના. કામમાં ના આવે. ઓકે. એટલે દાદા ભગવાન જ્યાં તમને દેખાયા હોય ત્યાં જોવાના. અને જો તમને બધે દેખાઈ ગયા બહુ સારું થઈ ગયું, કામ થઈ ગયું. નજર માળાના દાતા દેખાતા બહુ સારું, પણ એ તો એ આવવાનું છે એના પર, તો આવવાનું છે એના પર, તો અહીં તો મુશ્કેલી છે. આ એટલે કે તો પછી પ્રોબ્લેમ જ ના રહે ને પછી તો એની આ સૂઝ નથી પડતી. શું આવું છે? એટલે દાદા ભગવાન એ સ્ટેટ્સ છે, આખું અનુભવ પ્રમાણનું સ્ટેટ છે. સમજાયું? એ ગુણવાચક સ્ટેટ છે એક જાતનું. જેવી રીતે તીર્થંકરત્વનું સદેહે હોય તે વખતે એ સ્ટેટ છે, ના હોય ત્યારે પછી નહીં ચાલે. સિમંદર સ્વામી ભગવાન હાજર ખરા આજે સદેહે, પણ એ આપણને કામ કેવી રીતે લાગે કે દાદા ભગવાનની સાક્ષીએ આપણે નમસ્કાર દિલથી કરીએ તો અહીંયા બેઠા બેઠા આપણે નમસ્કાર આપણા પહોંચે છે ત્યાં. આ કેટલું બળ છે એમાં. તો સાહેબ, કારણ કે દાદા ભગવાન અને એમનું એ મેળાપીપણું હતું. એટલા માટે આજે મને અહીંયા વ્હાઇટ હાઉસમાં કંઈક મેળાપણું હોય તો મારી મારફતે તમારે વ્હાઇટ હાઉસનું કામ તો પહોંચાડવું જ પહોંચી શકે, પણ તમારે ના હોય તેથી થાય, કશું ના થાય. થાય એવું છે ભાઈ. હોવું તો જોઈએ, મીડિયમ તો જોઈશે જ. ના જોઈએ? જોઈએ જ. આ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી એમાં બહુ ગૂઢ અર્થ છે. એટલે આખા બ્રહ્માંડમાં, આખા બધી જ દેવગતિથી મારી બધાને પહોંચાડવા હોય નમસ્કાર, તો એ દાદાની સાક્ષીએ પહોંચે છે. કારણ કે દાદાને બધે જ કનેક્શનો હતા. અને આપણા વતી આપણા રક્ષણ માટે એમની વિધિઓ એટલી અદ્ભુત, એટલી બધી વિશાળતા એ થતી, આવી રીતે થતી. પણ એ હાજર હતા ત્યાં સુધી સદેહે. એટલે માથે પડવાની વાત આવી, એ સદેહ હોય તો જ, નહીં તો નહીં. પછી ગમે તેટલું ગાવ તો કશું વળે નહીં. હવે માથે પડવા તો કોને પડશો માથે? લલિનભાઈ કહો. આ વાત થઈ ગઈ. આ સમજ્યા? દેહ હોય તો દાદા કચ્છ એ છે તેમાંથી કહ્યું, એમને જ કહ્યું પડો તો આ કાળે જેવો છે, અમે જાણીએ ને. માર્ક વગર બધું છે એવું છે. એટલે દેહ સાથે તો હોવું જ જોઈશે. કૃપા, દાદા ભગવાનની કૃપા બધાને કે બહુ કૃપાનો ફ્લો છે એક જાતનો. કૃપાનો ફ્લો ડિવાઇન છે. એ ડિવાઇન ફ્લો ડિવાઇન ડિવિનિટીથી ફ્લો થવા માટે એને માધ્યમ હોવું જ ઘટે. મને સમજાય છે? એટલે એ નેચરલી ફ્લો થઈ શકે, પણ માધ્યમ દ્વારા થઈ શકે. શું એવું છે? સદેહ દેહનું માધ્યમ વગર થાય જ નહીં. એવું છે કૃપાનું કામ. પછી આપણે એ ફ્લો લઈએ તો આપણી અંદર દાદા ભગવાન, શુદ્ધાત્મા ભગવાન, દાદા ભગવાન એ જેટલા અંશે ફિટ થઈ ગયેલા હોય એટલા અંશે એ ફ્લો આપણે કંઈક મને દાદાની કૃપા બહુ સરસ રહે છે, તો એ જેટલું ફિટ થયેલો ભાગ છે આપણી જ આપણને મળે છે. બીજું કશું નથી મળતું, કે દાદા આવીને આપતા નથી તમને.
તમારી જ તમને મળે છે. એટલું ફિટ થઈ ગયેલું છે ને તમારે, ફિટ થવું ઘટે થાય, થઈ શકે છે. એટલે દાદા કહેતા હતા કે અમારી હાજરીમાં જેટલું હશે કરશો એટલું બધું થઈ જશે. અમે છીએ અને એટલી બધી કિંમત છે. ના નહીં હઈએ ત્યાર પછી આજ્ઞા છે તે અમે જ છીએ. શું કહ્યું? પણ એ આજ્ઞા કઈ? દાદાથી પ્રાપ્ત થયેલી તે 5 એટલે શબ્દોથી નહીં. કોઈ ગમે તેમ શબ્દો આપે ને આજ્ઞાથી ના ચાલે, નહીં ચાલે. સ્વતંત્ર પુરુષ જોઈશે એક. જ્યારે આજ્ઞા બહુ મોટી જવાબદારી છે. એ દેહ ધારણ કરનાર હોવો જોઈશે. એ જવાબદારી આખું સમજે ને. ચિત્રપટ એ ધારણ ના કરી શકે. એ જવાબદારી આજે ધારણ નહીં કરે. શું કહું થાય? પણ પછી હંમેશા આ વિશ્વમાં આપણા ધર્મના આરાધના ભારતમાં આવું બને જ છે અને વર્લ્ડમાં પણ બને છે. આજે જીસસ અહીંયા આગળ ક્રિશ્ચિયાનિટી નથી જોતો. આપણે ચર્ચ પણ બધે એમાં જેવું છે. એ તો બધું બનવાનું લોક, એ બધી લોક સંજ્ઞા છે. કેવી? જ્ઞાની સંજ્ઞા અને લોક સંજ્ઞા બે સ્પષ્ટ નોખી છે. ટોટલી નોખી છે. જ્ઞાની સંજ્ઞાથી જ મુક્તિ અને મુક્તિનું પ્રાપ્ત થયું છે. ત્યાં જ્ઞાની સદેહ હોય ત્યાં સુધી એ સંજ્ઞા ફિટ થઈ જવી જોઈએ આપણને. કોઈ પણ સંજોગોમાં ગમે તેવી લોક સંજ્ઞાઓમાં બધામાં એમાં રહેતા હોઈએ છતાં એક લોક સંજ્ઞામાં આપણે ભરી શકીએ નહીં. લોકસંખ્યા બધી હોય, આજુબાજુ બધા હોય. રહેવાનું છે બધું ક્યાં જવાનું? એમ જ ભાગી જવાનું છે. છટકાય છે આપણાથી કંઈ? ના છટકાય. નાટકમાં ઉતરી ગયા તો ઉતરી ગયા, આવી પડ્યા પછી રંગાઈ ના જઈએ એમાં. શું કહ્યું? નાટક બધા નાટકના પાઠ ભજવી જાય પણ રંગાય નહીં નાટક જેવો. તો આવી પડ્યો છે સ્ટેજ પર. જે મતે ધક્કો મારીને આવી પડ્યા હતા તમે. હું છે બધું કેટલું કરે આ ભાદરના. વાસુદેવ ભાઈ, હા બોલો. ના તમે બોલો ને. આપણે મનુષ્ય અવતારમાં જ ફક્ત કર્મ બંધાય, અજ્ઞાન થાય, બીજા કોઈ યોનિમાં કર્મ બંધાય નહીં. બરાબર છે? તમારી સમજ બરાબર છે? બિલકુલ. આહાર વિજ્ઞાન એક ફકરો છે, એમાં કે કયા સંદર્ભે કયું મને ખબર પડતી નથી. આહાર વિજ્ઞાન, બોલો વાંચો. એમાં છે કે પ્રશ્ન કરતા પણ દાદા આ માંસાહાર જે કરે છે એ કઈ દ્વેષથી કરે છે? તો દાદાશ્રી નાના એ તો પૂર્વેના વેર બધા છોડે છે પણ ખોરાક તરીકે લે છે ને તે સમજણ પડતી નથી. એમને જો સમજાવનાર હોય તો બધું છોડી દે. હવે મિયા છે તે એક બકરો ખાઈ જાય, એ બકરો પાછો મિયાભાઈ થાય ને પેલો બકરામાં જાય, તે પેલો મિયાભાઈ થઈને પેલા બકરાને ખાય. એ રીતે બધો વ્યવહાર છે, વેર બાંધે છે. એ જીવો સામસામી વેરથી જ બંધાય છે. ફક્ત એકલા એકેન્દ્રિય જીવો વેર બાંધતા નથી, એ 2 ઇન્દ્રિયમાં આવે છે. બીજા બધા તો જે ત્રાસ પામે છે એ વેર જ બાંધે છે. અને વેર બાંધે એટલે વીછી થઈને કડશે, સાપ થઈને કડશે, એનો એ જ મિયો પાછો બકરો થઈને કપાય. પણ તે સામે બદલા લેવાય છે. એમાં જે કરશે તે ભોગવશે, એમાં આપણે કશું લેવા દેવા નથી. એટલે કહેવા શું માગે છે? અહીંયા આગળ કર્મ બંધાય છે એ ભાષા નથી, પણ આમાં તો જગતની ભાષા છે કે જગતમાં બધા જે કલ્પના છે કે ભગવાન બધું કરે છે ને કરતા હરતા છે એવું નથી. આ તો અંદર એક બીજા જ આપણે અંદર ચાલ્યા કરે છે. આપણે એનું બધું રમતો ચાલે છે. તો સમજાય છે? એ તો મનુષ્યોમાં જ થયા કરે આપણે. અને મનુષ્યો અને પંચેન્દ્રિય આ સંજ્ઞા અસંગની પંચેન્દ્રિય છે ને એ બધા થાય. 5 ઇન્દ્રિયો વાળા જીવો છે ને એટલામાં થાય.
5 ઇન્દ્રિયોથી નીચે નહીં થાય. અને એકેન્દ્રિયની વાત તો જવા જ દો. એ તો સવાલ જ નથી થતો. પણ એકેન્દ્રિયથી 4 ઇન્દ્રિય સુધીમાં આવી તકલીફ છે. સમજાવી છે? એટલે એનો જો છે કે બકરો જે કપાય એ તો 5 ઇન્દ્રિયનો જીવ છે. પણ એ વખતે વેર બાંધે છે મિયા વેર બાંધે છે એવું નહીં, આપલે થાય છે એકબીજાને. એમ કહ્યું વેર છોડે છે ને પેલો વાંધે છે, એના જ જેવું છે. મિયા ભાઈ બકરો થાય, બકરો ભાઈ મિયા. એકબીજાનું હા થાય છે. આપણે કહ્યું કે ગધેડાભાઈ ક્યાં મળ્યા સવારના પરમાં સારા કામે નીકળ્યો છું ને અપશકન ક્યાં થયા અમે. એમાં ગધેડાએ કહી તમને ગધેડાનો કોટ એને તમને આપી દીધો, એને મેં એને કહી એના વેરથી આપ્યો. આ તમે જ એનો પહેરી લીધો અને તમે એના પર ઉપકાર કર્યો કે તમારો માણસનો કોટ તમે અમને આપ્યો. એકદમ બે પગને પૂંછડી વધારે લઈ લીધી એની અને એના પર ફાયદો કરી આલ્યો. બે આવું થયું. એમાં ક્યાં વેર બાંધ્યો? પણ પેલા 2 પગવાળાને તો બંધાઈ ગયું ને. હા, કારણ કે આરોપ ભગવાન ઉપર કોણ કરે છે? ગધેડો નથી કરતો. આવી વાત છે. સમજાય છે આપને? એવી એટલે એ રીતે કહે છે આ તો અરસપરસનું છે બધું. એટલે કર્મ બાંધે છે આ રીતે. એટલે કર્મ વસ્તુ બધા જીવો છે જ ને. સમજાય છે? અને દેવોમાં પણ એવું ખરું. દેવોમાં શું છે? આપણા જે હિસાબવાળું હોય ને તે ના હોય ને આપણે કહીએ ને ભૂત પ્રયત્ન ગમે તેમ બોલીએ છીએ ને ભાષા વાપરીએ છીએ, એમાં એ ભાષા વાપરો ના જાણતા આશાતના વિરાટના બધું થાય એની અસર આગળ રહે નહીં તમને. એ દેવી કૃત હોય છે એટલા બધા. તે બધા ભલભલા સાધુ સંન્યાસીઓ યોગીઓ બધા ફસાઈ છે એમાં. તો સંસારીઓનું શું ગજું? સમજાય છે? મનુષ્ય ગતિ માટે બરાબર છે, તો બીજી ગતિ માટેનું. બીજી ગતિ એટલે બકરો કે દેવ. હા, એ દેવ બધું ખરું ને. દેવ ગતિ જ થાય ને. તો દેવ કર્મ બાંધે કેમ નહીં? આવી રીતે થાય ને. કર્મ બાંધે નહીં, તમે સમજ્યા નહીં. આજે આ છે તે એનું ગુમાવે ને. દેવગતિમાંથી તિર્યંત ગતિમાં આવી શકે છે સીધું જ. એવું છે કઈ કઈ એકદમ ટપકી નથી પડતા. હિસાબો થાય છે બધા આખો ભોગવટાના. પણ એક મનુષ્ય વસ્તુ જુદી છે. મનુષ્ય વસ્તુ જુદી છે. પેલામાં વેર બંધાય છે તે તો વેર એકબીજાનું આ તો એકબીજાના વેરના હિસાબો થયા કરે છે. ખ્યાલ આવે? એકબીજામાં. પેલામાં આમાં તો વેર વધે છે ઉડતું અને પેલામાં ઘટે છે. સમજાય છે? એવું બધું થયા કરે છે. હિસાબ છે, હિસાબ. આપણે પ્લસ માઇનસ દાદા નથી કહેતા? પ્લસ માઇનસ સાંભળ્યું છે ને તમે બીજી જગ્યા? એના જેવું જ છે આ. આપણે કહે છે ને કે આ પેસ્ટિસાઇડ વાપરીએ કે આમાં હિંસા ના થાય, ઘણા નથી કહેતા? ઘણા પર પ્રશ્ન થાય છે બધો. આપણે ત્યાં બધા બિઝનેસ સ્મોલ બિઝનેસીસ કરીએ બધા, એમાં ઘણા થાય છે. હવે આ બધામાં શું થાય છે કે આપણી પાસે વધારે કમાણીવાળા જીવો ઓછી કમાણીવાળા પાસે આવું આપણે એકબીજાનો હિસાબ થાય ને હિસાબથી જે બને તેમાં ઓછી કમાણીવાળા કમાય છે અને વધારે કમાણીવાળા ગુમાવે છે. વધારે કમાણી વધારે જેટલું એમાંથી જાય છે ને પેલાને મળે છે ઓછી કમાણીવાળાને, એને તો બહુ મોટી કમાણી ગણાય. તો ઘણી મોટી ગણાય. પણ અહીંયા આગળ આટલા બધામાંથી જાય તો એને શું કશું એક ઓછું લાગે છે. એવું થાય છે મનુષ્ય. એટલે મનુષ્ય દેહ પ્રાપ્ત થવો એ બહુ મોટી સિદ્ધિ કહી છે એને. એટલે મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી આવું બધું થતાં પણ એ પછી બહુ સરકી નથી જતો નીચે. બહુ તારે 8 ભવ સરકે, વધારે નહીં. અને તે પણ મેક્ઝિમમ 8 કયા છે. કેટલા? 8. પણ એમાં કયા કયા તે તમે કહી શકો નહીં. તમે મોટા લાંબા ઈશ્વરાય હોઈ શકે છે. આવું સમજાયું? પણ એ બધા અપવાદો છે, એક્સેપ્શન્સ. એટલે એક્સેપ્શન્સને આપણે જનરલ વાતમાં ના લઈએ. ખ્યાલ આવ્યો? આપણે રેડવુડ ફોરેસ્ટ છે. રેડવુડ ફોરેસ્ટના બધા ટ્રીઝ છે એ શું છે બોલો? એક સ્પર્શવાળા, એક ઇન્દ્રિય. સમજાય છે ને? પરંતુ એનું આયુષ કેટલું બધું છે. એ ભોગવટો છે. હજાર વર્ષના છે બધા. બહુ મોટા. આપણે સાન ફ્રાન્સિસ્કો છે ને,
હે રાયણ રાયણ તો 400 વર્ષનું હોય 2000 વર્ષ જૂના ટ્રી છે. રાયણ એટલું બધું ના હોય. યસ સર. રાયણ એટલે બધું ના હોય. રાણ એટલું બધું નહીં. રાયણ નહીં સાહેબ. ઓકે કઈ વાંધો નહીં. That's all. 2000 વર્ષના હોય છે વૃક્ષ. એ ત્યાં ન્યુઝીલેન્ડમાં છે અમુક છે સડોના ને એ બાજુ. હોય છે બધા હોય છે પણ એવા બહુ ઓછા હોય બહુ ઓછા. આ બાવરીઓ બહુ આવું છે બધું. પાછા ગાંડાય બાવર હોય કેવા ગામડા બાબા. ફૂલ્યા કરે. હવે આ કોને ક્યાંથી આવ્યું બોલો. કર્મ છે ઉદ્ગલની ગતિ બહુ ન્યારી છે. અકળ છે કર્મ જ હિસાબ છે બધો. એટલે કર્મ બાંધવાની વાત બહુ જુદી રીતની છે. એ તો જ્યાં ચાર્જ થાય ત્યાં જ બંધાય, બીજે ના બંધાય. ચાર્જ એકલા મનુષ્યમાં જ છે, ખ્યાલ આવ્યો ને. અને એમાં પણ ખાસ તો વધારે ભારતમાં છે. ભારત સિવાય બીજામાં ચાર્જ ખરા પણ એટલા પાવરફુલ નહીં જેટલા ભારતમાં હોય. બહુ પાવરફુલ. રાવણે એટમ બોમ્બ નહોતા નાખ્યા, કશું એટમ બોમ્બ નહીં બનાવ્યો નહોતો, કશું નહોતું, તો હાથમીએ ગયા. હિટલર હાથમીએ ના જઈ શકે. અમેરિકા એટલા એટમ બોમ્બ બનાવ્યા પછી એવું ના થઈ શકે. આજે તો બહુ તારે વધુ બધું ત્રીજી ને ચોથી પછી બધું બંધ થઈ ગયું છે. કોઈ જઈ શકે જ નહીં. એટલી બધી ભયંકર હિંસા કરી શકતું જ નથી કોઈ. બોલો આપણે આ માનીએ છીએ મારા હિંસા કે એવું મોટી ના કહેવાય. એવું છે એ હિંસા એક અંદરના પરિણામો છે, જબરજસ્ત છે. એક બાજુ હિંસાનો પાવરફુલ પણ હોય અને બીજી બાજુ એમાંથી નીકળવાનો પણ પાવર એટલો જ ઓપોઝિટ હોય છે. એનો શું એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ એવું બધું હોય છે. ત્યારે એ જ રાવણ પાછા તીર્થંકર. બોલો આટલું બધું. સીતાજીને લઈ જાય છે તો એની દ્રષ્ટિ નથી બગડી. આ તો રામને હેરાન કરવા લઈ ગયા છે. શું કહ્યું? દ્રષ્ટિ બગડી જ નથી. એટલે રામને હેરાન કરે લઈ જાય છે ને કરે છે ને એને પછી એને થોડી હેરાન તો કરવી જ પડે ને. પછી આપણને બધાને બાળ જીવોને બાળ એટલે કે મોટા ઉંમરમાં થઈ ગયેલા એ બધા બાળ કહેવાય. પણ ઉંમરમાં મોટા થઈને જો અંદરથી નાના રહે તો બહાર ના કહેવાય. એ પંડિત કહેવાય બધા. અંદરથી એટલે કે નજરનું. નજરમાં એમની નજર ધરેલી બધી હોય. આપણે નથી કહેતા નીચા મનથી કામ કરે છે, એના જેવું છે. નીચા મનથી ગરીબ જીવો કહે છે. ગરીબ શબ્દ બહુ મોટો છે સાહેબ, નહીં? બહુ મોટો શબ્દ છે ગરીબ શબ્દ. સમજે કલ્યાણ થઈ જાય. ગરીબ જીવ તો બહુ અદભુત હોય છે. જ્ઞાની પુરુષ સીધા સાદા સરળ સહજ પુરુષ તો અદભુત હોય છે. અદભુત. શ્રીમદ રાજચંદ્ર આપણે રાજચંદ્ર લખે છે એમને કે અમારી વૃત્તિ અને એટલી અંદરની ચંચળતા એટલી શાંત પામો કે અમારા શરીરને કોઈ પણ પ્રાણી કે ગમે તેવા સમજાવે તો પણ અંદર વૃત્તિ જરાય હલનચલન ના થાય અને એને કોઈ પણ પ્રકારે ચંચળમાં ચંચળ જીવ હોય, સસલો ગમે તેવો હોય, પણ એને કશું એ ના થાય. કારણ કે આ તો જાણે કે નિર્જીવ ના હોય એવું લાગે એને. હા, આવું એમનું લખાણ છે. એવો એમનો ભાવ હતા. શરીર હતું તો એ ઊંચી લક્ષક હતી. આવા વિરલ પુરુષ હોય છે, બીજા હોઈ શકે નહીં. સામાન્ય મનુષ્યનું બધું નથી. ત્યારે એ ક્રમ માર્ગમાં જ્ઞાન પૂરવું કે સહેલું નથી. અનુભવ થવો બહુ મથાકૂટ. જ્ઞાની પદ તો બહુ અદભુત છે સમજવું. એ કંઈ હાલતા ચાલતા નથી થઈ જવા એવું. અને
અને બધી તૈયારી થાય ત્યાર પછી જ ખુલ્લું થાય છે. હવે નથી થતું. દાદા બધોનો બહાર જીરી શકે એવું હોવું જોઈએ. આ ચાલે. સમજાયું? બહુ જવાબદાર પદ છે. દાદા એક બીજો હમણાં ક્વેશ્ચન ભૂત પિચાસનો ને એવું ઉત્પન્ન થયો આપણા વાતચીતમાં કે ભૂત જેવા હોય છે, પિચાસ જેવા હોય છે, કોઈ બ્લેક મેજિક જેવું બી ઘણી વાર વાતો કરતા હોય છે. એનો કે ખુલાસો કે ફૂડ આપશો કે ધારો કે એવી વસ્તુ હોય છે કે નહીં? હિસાબથી બહાર કશું જ નથી. હિસાબથી બહાર કાંઈ જ નથી. ગમે તેવો બ્લેક મેજિક કરનારો હોય કે ગમે તેવો હોય, હા, પણ હિસાબ વાળાને જ કામ કરે. પણ તો પછી ધારો કે કોઈને એવું લાગતું હોય નંબર એનાથી એક, એ કોક ને ના કોક, એ બધી ભાષા જ કામની નથી. મને નથી લાગતું. ના એવું બોલશો નહીં, બોલશો નહીં, ના બોલા ના બોલવું નહીં આપણે. સારું. પરંતુ મન ક્યાંક પણ નબળું પડ્યું તેની પર ચડી બેસે બધું જ. પણ એવા સ્ટ્રોંગ માઇન્ડ વાળા હોય તો કામ થઈ જાય. કોઈ ગમે તેવું હિપ્નોટિઝમ કરો ને એને હિપ્નોટિઝમ થઈ જાય. પણ શાહ સાહેબ બહુ કે આ કાળમાં મનની શક્તિઓ નથી બહુ. તો સાહેબજી તમે જે કીધું કે અમુક વસ્તુ બોલવી ને અમુક વસ્તુ ના બોલવી, એનો કઈ રીતે તો પછી બોલવી નહીં કઈ બાબતમાં? એટલે ધારો કે કોઈ પ્રશ્ન થયો અને આપની સમક્ષ રજૂ ના કરીએ, ના કરવાની બધું કોઈ પણ વસ્તુ રજૂ કરાય. તમને ખુલાસા મળે ને કે એમાં સિદ્ધાંત સમયેલો છે કે સિદ્ધાંત ના હોય તો તેને સિદ્ધાંત ફિટ કરી દે. તમને એટલું જ આમ કરે, બીજું ના કરે. જ્ઞાની તમારો કોઈ પણ પ્રશ્ન હોય એટલે આપે હમણાં કીધું ને કે તમે એવું બોલશો નહીં ના, એટલે કે નથી આપણે મને નથી એવું બોલવું નહીં આપણે. હા, એ તો તમારે જેવા એવા હોય તો રહેવાનું જ છે ને અંદર. તમને અસર કરવાની જ નથી ને. so don't just say it out loud. હા. That's what you're saying. એ લાઈન ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ થઈ પડે. એ તો ના થાય રેઝિસ્ટન્સ. ના સમજાયું? ના સમજાવો સાહેબ. લાઈન ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ હોય ત્યારે શું થાય? The flow goes in that direction. નીકળી જાય. આપણે ગમે ત્યારે સ્ટ્રોંગ ગઈએ તો એટલે એને સ્કોપ જ શું કામ આપીએ? છીએ તો છીએ ભાઈ. હું શુદ્ધાત્મા છે એમાં કંઈ કે શું કહેવાય એમાં કંઈ કરવું પડે છે આપણે શું છે? પણ આ વ્યવહારથી હું મિલન છું એમાં જરાક સંભાળવું પડે ને. ચોક્કસ. કારણ કે વ્યવહારથી હું મિલન છું, વ્યવહારથી રહેવું કંઈ સહેલું નથી. તમને શું લાગે છે? ખૂબ અઘરું છે. શું બોલો છો તમે? જ બોલો છો યસ. લે અંદર હજુ શું કે છે? અઘરું છે. વ્યવહાર દ્રષ્ટિથી રહેવાનું છે. લે ભાઈ પણ નલિન બે શું કે છે? દાદા વ્યવહારમાં મૂંઝવણ તો બહુ જ આવે છે. આ મૂંઝવણ આવે પણ વ્યવહાર દ્રષ્ટિથી રહેવાનું શું વાંધો તમને? પણ મૂંઝવણ આવે તો હાઉ ડુ યુ ડિસાઇડ વિચ વે ટુ ગો? પાછું તો કહો તમે. ચાલો અઘરું શું હમણાં પડ્યું? શુદ્ધાત્મા તો સૌથી સહેલું છે, વ્યવહાર અઘરો છે. અંતરાત્મા કે પણ જવાનું, હે અંતરાત્મા કે પણ જવાનું. એટલે કહેવાનો મતલબ જ આ છે. એટલે પહેલી આજ્ઞા મૂકી છે. દાદા પહેલી આજ્ઞામાં બહુ કિંમત છે એની. રિયલ પોઈન્ટ ઓફ હા શુદ્ધાત્મા. તો That is the હા first. મોક્ષ તો હાથમાં આવ્યો પણ હવે વ્યવહારનો મોક્ષ બાકી રહ્યો. વ્યવહારથી મોક્ષ બાકી રહ્યો. નિશ્ચયથી તો તમે મોક્ષ સ્વરૂપ થઈ ગયા છો. આ વ્યવહારથી મોક્ષ થઈ જાઓ. દાદા એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું વ્યવહારથી જ મિલન છું. 100% થાઓ. કેમ ના થઈ શકશો? 100% થશો. 100% એટલે સમજ્યા કે નહીં? દાદા થોડું 99 નહીં ને 101 નહીં. દાદા થોડી લીક તોડી ગઈ તમે કહેતા હતા મારું. એટલે સોરી કે વિચારી દીધું. એટલે કે નિશ્ચય તો આપણે મોક્ષ સ્વરૂપ છીએ થઈ ગયું. નિર્ણય નિશ્ચય કેવળ શુદ્ધાત્મા છું. રાઈટ. પરંતુ વ્યવહાર દ્રષ્ટિથી હું મિલિંદ છું. હા. તે પૂરું 100% એટલે આજ્ઞાધર્મથી એટલું પાકું થઈ જવું જોઈએ પણ દાદા કે જેથી તમારો નિશ્ચય મોક્ષ સ્વરૂપ નિર્ણય કેવળ શુદ્ધાત્મા છું એ છો તમે તો એનો સ્વાદ આવશે. નહીં તો નહીં આવે. આજે સ્વાદ નથી. કેમ સહેલું લાગે છે તો હું શુદ્ધાત્મા છું કેમ કરી નહીં શકશો? કહો ચાલો એમ કરો. એ શુદ્ધાત્મા રહો. જો સહેલું છે તોય વ્યવહાર સહેલો થઈ જશે. તમે જુઓ તમે
જુઓ એકલા મસાલામાં રોક શુદ્ધાત્મા જુઓ તમે, પણ બે આજ્ઞા આપવી સાથે પડી, હજુ વ્યવહાર તમારો રહ્યો છે. એટલે દાદા જે 5 આજ્ઞાઓ છે ક્રમમાં જ લેવાની છે કે પહેલી બીજી? ના, દાદાએ શું કહ્યું કે બધા ઘણા કહે છે દાદા આજ્ઞા પડાતી નથી, દાદા આમ છે તેમ છે. તો દાદા કે કન્ડિશન કરી જ નથી તું બધી પાડજે, કામ કરજે, તેમ છે. પણ એક કર્યું ખરું કે આજ્ઞા પાડીશ તો હું તારો જવાબદાર, તારે મુક્તિનો અને ઠેઠ સુધીના મોક્ષનો. પણ આજ્ઞા ના પડે, નહીં પાડું તો તું તારા પર જવાબદારી. આટલું કહ્યું, પણ એવું બોલ્યા નથી. હા, હું જવાબદારી મારી આટલા સુધી એટલું લિમિટ બોલ્યા, પછી બીજું સમજી લેવું પડે આપણે. ત્યારે હું પાકા હતા ને, પટેલ હતા, પણ કઈ બધા વણિકોને નાખ્યા હતા. એવું છે. બહુ દાદાની ભાષા બહુ મજાની છે, બહુ સુંદર છે. એક એક એમના શબ્દો આપણે ડિક્શનરીમાં જડે નહીં. મેટ્રિક ફેલ ભાષા, ઇંગ્લિશ શું આવડે, અને એમને ઇંગ્લિશમાં નીકળ્યું છે કેટલું અદ્ભુત નીકળ્યું છે, જબરદસ્ત. વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ, એના પર તો નોબેલ પ્રાઇઝ નીકળે. એ જરા વિચારે ચડી જશે ને તો એને ઘણા સોલ્યુશન મળી જશે બધા વ્યવહારના લોકમાં. સાહેબ, વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ, બાય ઇટ સેલ્ફ નહીં, હો, ઇટ સેલ્ફ. હવે આટલું સમજી જાય બહુ થઈ ગયું. તો વર્લ્ડ શું, પઝલ શું, ઇટ સેલ્ફ શું, બધું સમજણ પડી જશે. એ શું કાંઈ પડે જ નહીં, બહુ મજા આવે. શું વાક્ય નીકળ્યું છે, અને પાછું જોડે બધાને સમજવા માટે કહ્યું there are 2 viewpoints to solve this puzzle. પણ તું તૈયાર હોવ તો પઝલ તારે સોલ્વ કરવું છે, એવું તારે તૈયારી જોઈએ. પણ તૈયારી છે એ પેલું પ્રશ્ન. દાદા છેલ્લો એક ખુલાસો કરી આપો. પહેલી આજ્ઞા કઈ? રિયલ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ. રિલેટિવ પોઈન્ટ ઇઝ ફર્સ્ટ આજ્ઞા. યુ મસ્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું મિલનભાઈ છું, અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ હું શુદ્ધ આત્મા છું. એ બે આજ્ઞાઓ. એટલે કે હું શુદ્ધાત્મા પદ મને પ્રાપ્ત થયું એ કૃપાથી થઈ ગયું છે, અને મારો વ્યવહાર બાકી રહ્યો. એટલે તમને આજ્ઞાથી એ કૃપાથી પ્રાપ્ત થયેલું તમારું સરખું રહે, એટલા માટે આ વ્યવહાર તમારો બાકી રહ્યો એ વ્યવહારમાં હવે તમારો ઉકલાઈ જવા માટે, કે જેથી તમારું શુદ્ધાત્મા પદ તમારી રીતે તમારા થઈ જ રહે. કૃપાથી પ્રાપ્ત થયું ઇનડિરેક્ટ નહીં રહે, ડિરેક્ટ તમારા થઈ જ રહે. તમારે પોતે જ એને પરોક્ષ ના કહેવાય, એને પ્રત્યક્ષ થઈ જવું કહેવાય. એને જ અનુભવ કર્યો, એના માટે આજ્ઞા આપી. એટલે આ બે વ્યૂ પોઈન્ટ. નહીં તો તમને કેમ સાથે કહેવું પડે કે રિયલ દ્રષ્ટિ હું શુદ્ધાત્મા છું? પ્રાપ્ત થયા પછી શા માટે કહેવું પડ્યું આજ્ઞાથી? આજ્ઞાથી કેમ કહેવું પડ્યું? દાદા પ્રાપ્ત થયા પછી આજ્ઞા શું પણ? આ પોઈન્ટ છે. એ પેલું વ્યવહાર નહીં રહેવા દે ને. વ્યવહાર બહુ કેટલો અટપટો વ્યવહાર છે, અને તે આકારનો. દાદા તો બહુ પાકા હતા, કેટલા અવતારોથી એમનું કેટલું એમાં એમ જ રહ્યા હતા, આત્માના પક્ષે રહેલા હતા. તારે આ અવતારમાં એક અપવાદ સ્વરૂપે, જ્ઞાની સ્વરૂપે ખુલ્લા થયા છે. નહીં તો આવા કાળમાં એ આપણા માટે આવવા તૈયાર ના હોય. શાહ સાહેબ ન કોઈ દોડ ના હોય. આ તો જ્ઞાન અવતાર થઈ ગયો છે એક જાતનો. એને કલ્કી કહો, જૈનોમાં જે કહો છે એ કહો, જે રીતે કહો તે. પણ જે બધા શબ્દો સાચા પડે, પણ એ બધા તો શાસ્ત્રોના શબ્દો છે. આ હકીકત આ જ છે કે જ્ઞાન અવતાર, પરમાત્મા પ્રકાશ સાથેનો જ્ઞાન અવતાર. સદેહ એટલે દેહ એવો આવ્યો કે જેની અંદર પરમાત્મા ખુલ્લા થઈ ગયા, અને તમને પરમાત્માના દર્શન થાય દેહ જ્યાં જ્યાં જાય ત્યાં. એ તીર્થંકર ભગવાન સિવાય બનતું જ નથી. હવે જ્ઞાની છે તે હજુ એ કેવળ તો થયા નથી, તો કેવળ નથી થયા માટે આપણને લાભ મળ્યો, નહીં તો ના મળતા. કેવળ થઈ જાય તો ગયું આપણા હાથમાં ના આવે. સમજાયું? તમે કેવળ થા કોઈને બધું કોઈને પણ એવું છે. એટલે દર્શનીય પુરુષ કેવળ દર્શન સાથે આપણા કામમાં આવ્યા. એટલે કેવળ જ્ઞાનનું બીજ એમના થકી જ એ બીજ મળે આપણને. ના થઈ શકે.
આ તો પછી આવ્યા પછી બધું શહેરોનું બધું ઉગાડું કરી નાખ્યું ને, બધા રહસ્યોનું પેટ ફોડ્યા છે, એટલે બધાને એમ કે અમારા હાથમાં આવી ગયું. એમ નથી આવતું કોઈના હાથમાં, ના આવે સાહેબ. હું કોઈ દાવો ના કરી શકું, કોઈ જાતનો દાવો ના થાય મારાથી. સમજાય છે? એક પરમાણુ જેટલો દાવો ના થાય. અહીંયા બેઠો છું, આ બેઠકનો દાવો ના થાય મારાથી. પણ રજા વગર મારે દેખાયા જ નહીં. બહુ જોખમ છે, સમજાય છે? સ્પર્શ કરવા દેવું જોખમ તો એટલે બહુ સમજવા જેવું છે. આપતા પુત્રોને કેટલા તૈયાર કર્યા છે. કલાક રાતે મોડા સુધી બેસતા હતા બધા, જે બેઠા છે બધા તૈયાર થઈ ગયેલા છે. છતાંય હિંમત નહીં કરે. મને એમનો સત્સંગ તમે સાંભળો સ્વતંત્રપણે, તમને લાગે કે અદભુત છે. બને જ છે ને બધે મોટા આચાર્યો આપણા બને છે. નિત્યાનંદજી હમણાં ગયા હતા, એમાં અશોકાનંદજીને પડ્યા, કાંતિ આનંદજી બે ગયા હતા. દિલ્હીમાં વાતચીત થઈ હતી, એટલા ખુશ થયા. તમે પંજાબ ગયા હતા ત્યારે મારા જાણવામાં વાત આવી. નિત્યાનંદજી એમને જાણે છે. નિત્યાનંદ એ દેરાવાસી છે, એ મદ્રાસમાં દેરાવાસી છે. એ વિજય વલ્લભ સુરીજી એમાં આવે છે, ગચ્છાધિપતિ છે. અને ધર્મ ધુરંધરજી એમનેથી મોટા, પણ ગચ્છાધિપતિ આ છે, નાના છે છતાં પણ બંને આચાર્ય છે. વિજય વલ્લભ એટલે પંજાબ કેસરી કહેવાતા હતા. આમ તો જન્મેલા વડોદરામાં, હા વડોદરા ગુજરાતી, પણ એમનું કર્મભૂમિ બન્યું પંજાબ. આપણે આઝાદી વખતે એમને જે પાર્ટીશન ત્યારે એમને બહુ બધાને એટલું બધું બળ આપ્યું હતું. આત્મતત્વ વિચાર પુસ્તક જબરજસ્ત, બહુ બધું બધું એમ એવા હોય છે કઈ રત્નો. કઈ છે? કોણ આપી દો? હાથમાં આપી દો ને ભગવાન. કઈ છે જો? હજુ તો મારે હજુ શું જમવાનું છું, પછી જમું તો અમારું કશું આ મશીન જ કામ ના કરે. મશીનને ચલાવવા માટે તો હું ખાલી રહ્યો છું. પણ લાઈટ હોય તો ને, પણ મારા નથી વાગ્યા ને. મને ઘડિયાળ નથી ચલાવતું. પહેરું ખરો પણ મને ચલાવે નહીં. ઘણી વખત તો ઘડિયાળ છે તો પૂછું કેટલા વાગ્યા ભાઈ. ગમે છે કે નહીં? ઓકે, આપણી પોતાની વાતો છે આ તો બધી. અહીંયા આગળ આપણે જાતને પોતાને ઓળખવા બેઠા છીએ બધા. આમ જુદા જુદા છીએ છતાં પણ પોતાનું ઓળખાણ તો એક જ જાતનું બધા, એમાં ભેદ નથી કોઈનો. આ જો સમજાય તો કામ થઈ જશે. મિલિંદભાઈ સમજાય છે? આ માહિર ભગવાનનો ગૂઢ રહસ્ય એ દાદા ભગવાને પણ ખુલ્લું કર્યું કે પૂતગલ માત્ર એક જ સ્વભાવનું છે. શું શૈલેષજી કહ્યું? પૂતગલ તો પછી આ પ્રકૃતિ ભિન્ન છે તેનું શું? એક સ્વભાવ કઈથી લાયા? જુદું કેમ પડ્યું બધું? અમને કપડા જુદા પહેર્યા, આપણે જુદા પહેર્યા, કેમનું? આ કેમનું થયું? આ વ્યૂ પોઈન્ટ છે. મસાલો. પણ એ પૂતગલ મસાલો એક જ જાતનો છે. મસાલો એક જાતનો પરમાણુ, પણ પ્રકારોમાં ફેર પડી ગયો છે થોડો, પણ જાત એક છે. શું? એક જ જાત છે. એટલે જો વિતરાગના મતમાં આવી ગયા, દાદાના મતમાં આવી ગયા, તો એ પૂતગલ એક છે સમજાઈ જશે તમને. તો તમે બધા ભિન્ન છો છતાં પણ અમે એક છીએ. અભેદતા ત્યાં આવશે. દ્રષ્ટિમાં અભેદતા નહીં તો આવી શકે નહીં. એકા મત અને એકા જત. જત એકા મત એટલે એક જ મત. હું કેવળ શુદ્ધ આત્મા છું. એમાં કશું જુદાઈ છે?
અને એકાજત એટલે એક જ જાતના છીએ, તો ભલે ભિન્ન ભિન્ન છીએ, એ તો આકારો ભિન્ન છે, પણ પૂતગલ તો એક જ સ્વભાવનું છે. પૂતગલ એક જ સ્વભાવનું છે, એક સ્વભાવી એટલે એક જ પૂરણ થયેલું. હા, એક જ સોનું બધા ઘણા આકારો લઈ શકે છે. સોનું ઘણા આકારો લઈ શકે છે, એવું છે. હવે આકારો લેવા પણ આ સોનાની વાત જુદી, તો પેલો ઘડનાર આપે છે, પણ એ આપણે જાતે જ આપીએ છીએ. આપણા ઘાટ એટલે ઘાટ ગળામાં એ બધું આપણું જ આપેલું, આ બધું નકામ આમ ચાલી જાય છે. અને પૂતગલના સ્વભાવથી જ રહ્યા કરે છે. આમાં મુજૈલા વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇઝ એમાંથી નીકળે તો કોમ થઈ ગયું, નહીં સમજાયું? પણ આ આજ્ઞાધર્મથી જ બને છે. એવું સમજાય દાદાજી કે જે પૂરણ થયેલું છે એ ગલન થઈ રહ્યું છે, પણ પૂરણ ભિન્ન ભિન્ન જાતનું છે. એટલે કહેવાનો શું મતલબ છે કે જે પૂરણ થયેલું તે જ ગલન થાય, હા. પૂરણ નથી થયું ગલન થવાનું એ જ નથી. દ્રષ્ટિએ એક સ્વભાવી છે. બીજું કયું તો પછી ગલન એટલે ગલન પતી ગયું. પછી શું કેવું કરવું આ તે ક્યાં આ બંગડીના દંગલ ને આ ને ફલાણું ને બધું ક્યાં જોવાનું હોય? પુરુષોનું પછી એ જોવાનું જ નથી, જોવાનું નથી. તમે ગમે તેવા હો, ગમે તેટલા હો આખા વિશ્વમાં, એટલે તમે જો તમારું અંદર સેન્ટર પાકું થઈ ગયું તો સારા વિશ્વમાં તમે બધી જગ્યાએ હોઈ શકો છો, અને ક્યાંય પણ નહીં હો સિવાય તમારા સેન્ટરે. બોલો, એ તમારું ઠેકાણું. એવરીવેર એન્ડ નોવેર. શું કહ્યું સાહેબ? બોલો. Everywhere and nowhere. રાઈટ ઓર નોટ? હા, Sure. ગમશે? Yeah. આપણું એડ્રેસ છે આપણું શુદ્ધાત્માનું. મિલિંદભાઈ દાદાજી પૂછું, શું? હમણાં છોકરાઓ જોડે વાત કરતા એક આપના શ્રીમુખેથી વચન નીકળ્યું હતું, વોટ એવર હેપન્સ ઇઝ નોટ કર્મ અનલેસ યુ આર વન વિથ ઇટ. આજ્ઞા ધર્મથી આ સેપરેટ થયા, અને સેપરેટપણે આ જે ખાલી થતો ભાગ છે એ વ્યવહાર દ્રષ્ટિથી હું છું એ આજ્ઞાધારી એ રહ્યો, એ નોખો થઈ ગયો, એ મુક્ત થયો છે. પણ એ મુક્ત થયેલો મુક્ત રહી શકે નહીં ને. એટલે મુક્ત થવા માટે આ પુરુષાર્થમાં હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, એટલે શુદ્ધાત્માની દ્રષ્ટિ સાથે તમે પુરુષાર્થમાં આવી શકો. એ છૂટા રહેવા પડાના પુરુષાર્થમાં. દ્રષ્ટિ સાથે. હા, એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું મિલિનભાઈ છું, એ હું પુરુષાર્થી જ રહી શકીશ. મારા કોઈ કરતા ભાવથી મારાથી શક્તિ નથી રહી, પણ એ પુરુષાર્થમાં રહેવા માટે મારે કેવી રીતે છૂટા પડવું મારે વર્તાય? તો કે એમાં એકપણું ના થઈ જાય, જે ચીકણાપણું મને એકપણું બસાવે છે, એટલે કે મને ભાષ્યમાન થાય છે પરિણામ. એમાં પણ સ્પષ્ટપણે નોખવું કે ના દર્શનું દ્રષ્ટા અગ્નિનું જ્ઞાતા એવું નોખાપણું આવી જાય. એટલા એ સ્ટેજ આવે ત્યાં સુધી મારે પુરુષ સ્વભાવથી પુરુષાર્થમાં રહેવું પડશે. એટલે કે હવે હું કરતા છું જ નહીં, આ કરતા પણ પ્રાપ્ત થયું છે, પરંતુ આ નિકાલ તો કરવો જ પડશે ને ચિકાસનો. એ ચિકાસનો નિકાસ કરવો, એ ચિકાસને જેમ છે તેમ જોવું. સહન તો થતી નથી, પણ સહન ના થાય તો પછી બે આજ્ઞા આપી છે ને, ગમે તેવું હોય પણ એ રિલેટિવ છે ને. અને હું તો રિયલ છું, તારે તું રિલેટિવ, તારી જોડે હું રિયલ, તું રિલેટિવ, હું રિયલ. પણ છતાંય સહન ના થાય, કારણ કે ચીકણું એટલું બધું હોય કે હૃદયને આ બધું બહુ અંદર બહુ હચમચાઈ નાખે. અને એમાં શું થાય છે કે પૂતગલ પરમાણુઓનું તમારે પુરુષાર્થપણે અંતરાત્મા દશાએ એ પૌદ્ગલિક ઘર્ષણ થાય છે વ્યવહારમાં, સમજાય છે? અને ડિસ્ચાર્જ થતું ચિકાસ એ બેની વધ ઘર્ષણ થાય છે અંદર, એટલે તપ કહ્યું એને. નલિનભાઈ સમજ્યા તમે? ઘર્ષણ થાય નહીં અને તપ થાય નહીં, તપ થાય નહીં તો તપનો અગ્નિ પેદા થાય નહીં, અને તપનો અગ્નિ પેદા અંતરનો ના થાય તો તમારો જ્ઞાન અગ્નિ પ્રગટ નહીં થાય. પણ જ્ઞાન અગ્નિ ક્યારે થશે કે તમારો પુરુષાર્થ જારી રહેલો હશે તો. એટલે તમે રિયલમાં આ ડગમગ્યા નહીં હોત તો. હવે સમજાય?
પેલું રિલેટિવ ચીકણા પણ દગાવતું બહુ આવશે. અંતર તપ કહ્યું એટલે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. જ્યારે ધર્મ સ્વરૂપ ના રહી શકીએ ત્યારે તપ સ્વરૂપ બેમાંથી એક તો રહેવું રહેશો જ, ચાલશે જ નહીં તમારું. ધર્મ સ્વરૂપ બહુ સુંદર જ છે ને, કોણ ના પાડી? એ તો પુનાવતી થઈ જશે, પણ તપ બાકી રહ્યું ને હજુ. મહાવીર ભગવાનને 12.5 વર્ષ સુધી આ તપ એ અંતરનું તપ કર્યું. આ જ્ઞાનનું આખો અંતરનો નિકાલ થયો અને લાડ પ્રદેશમાં અનારી પ્રદેશમાં જઈ અને જે તપ કર્યું છે એના સુધર્મા સ્વામીના શાસ્ત્રના વર્ણન વાંચો તો તમને લાગે અરે ભગવાનને આ બહુ કષ્ટ પડ્યા, બહુ દુઃખ પડ્યા. આ ભગવાનને કંઈ દુઃખ નથી પડ્યું, લો કોઈ કષ્ટ વેઠ્યું નથી એમને, અને તપે નથી કર્યું. કારણ કે એ પુરુષાર્થમાં પુરુષ સ્વભાવથી જ રહ્યા, એમાં ભર્યા જ નહીં ને. સાહેબ એને પૂતગલ જ એક જ પૂતગલ જોયું, એટલે એક સ્વભાવ જોયો કે કઈ આ ગલન થતું છે ને. અને કયું ગલન? અમારા ભૂલોનું પૂરણ થયેલું તે જ ને. એમાં નવું શું છે? થાય નિયમથી થાય. પરંતુ કોઈ પણ તીર્થંકર ભગવાન તો એ નિયમથી થાય એવું એ નિયમ ગૂઢ રહસ્ય ખુલ્લું નથી કરી શક્યા, અને થાય પણ નહીં, અને થવા માટે હતું નહીં. એ દેશકાર જેવા હતા, કોઈ ના આપે. રામથી નથી થયું, કૃષ્ણથી નથી થયું, કોઈ પણ તીર્થંકરથી પણ નહીં. આજે આપણે એટલા બધા પુણ્યશાળી છીએ કે દાદા ભગવાન થકી આ ગંભીરમાં ગંભીર ને ગૂઢમાં ગૂઢ રહસ્ય કે વ્યવસ્થિત શક્તિ જગત કરતા છે, જગત નિયંતા. જગતનો પણ દાદાએ ઓળખાણ આપ્યું, પણ પછી આ પાછળથી વધારે ખુલાસા થયેલા છે. જ્યારે અમારાથી આ બહુ સત્સંગમાં નીકળી ગયેલું અને અમીન સાહેબે જરાક વધારે ખુલાસા કરી નાખ્યા. આ મન વચન કાય જ જગત છે. જવાન આવવાવાળા સભાવાળું જગત. જય એટલે આવવું અને ગત એટલે જવું. જય એટલે જન્મવું અને ગત એટલે જવું. જન્મ્યા પછી જવું પડે, અને જન્મીએ નહીં તો થઈ ગયું. હવે જન્મ અમર કેવા નરેન્દ્ર ખરું ને એક 12.5 વર્ષ સુધી આખી રાતો જબરજસ્ત કરી, જબરજસ્ત કન્ટિન્યુઅસ એ અંતર તબક્કું. એટલે આ જ્ઞાનીની સંજ્ઞા અને ભગવાનની સંજ્ઞા જે છે એ તપ એ બધા અંતર તપ છે. બાહ્ય તપ એ અંતર તપનું માટે છે, પણ એવું એમાં જવા માટે, પણ એવું રહેતું નથી ને. એટલે અત્યારે વ્યવહારમાં ક્રિયા થઈ ગઈ, એટલે કહ્યું ને વંક જળાય પછીમાં ક્રિયામાં જળતા આવી ગઈ અને જ્ઞાનમાં શુષ્કતા આવી ગઈ શબ્દથી. આવું થઈ ગયું. શું કહે પોપટીયું બધું થઈ જાય. બળ હોવું જોઈએ પાછળ. ચાલો બોલો. આ કોને આપે? ભરતભાઈ દોશી. સમજાવશું છે. સારું, તમે પદ બોલી દો, પછી છેલ્લું લઈ લઈશું, પછી આપણે પુનરાવૃત્તિ થશે. ઠીક, છેલ્લું પ્રશ્ન આવે. હૈયા રે હૈયા હો હો, હૈયા રે હૈયા હો હો. ભવસાગરના તારકને તારું સોંપી દે સુકાન. ભવસાગરના તારકને તારું થઈ જશે કલ્યાણ. જ્ઞાનીનો સંકિત છે એવું કાઢે મિથ્યા કા કરો. જ્ઞાનીનો સંકિત છે આપણા ભરતભાઈ દોશિયા પૂછે છે કે મહાત્માઓ માટે વ્યવહાર ચારિત્ર નિશ્ચય ચારિત્ર કેવું હોવું ઘટે તે સમજાવશો. જે મહાત્માઓ માટે
વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય ચારિત્ર કેવું હોવું ઘટે તે સમજાવશોજી. હવે ક્યાં છે ભરતભાઈ? ભરતભાઈ, આ ચારિત્ર શબ્દ જે છે ને તે વ્યવહાર ને નિશ્ચય એવી રીતે નહીં લેતા, એ અંતરમાં લેવાનો છે. અને બધું જ આ ચારિત્રનો ભાગ આખો ઝડપ તો ક્યારે થાય નિશ્ચયમાં કે વ્યવહાર શુદ્ધિ થયા વગર ઝળકે જ નહીં. એટલે આપણને જ્ઞાતા દ્રષ્ટા પદ પ્રાપ્ત થયું છે. એ જ્ઞાતા દ્રષ્ટા પદ જ્ઞાન પ્રકાશથી અને દર્શન પ્રકાશથી સ્પોન્ટેનિયસલી એકે સાથે તમારું જે દ્રશ્ય છે તે જ્ઞેય સ્વરૂપે સ્પષ્ટપણે જણાય નહીં ત્યાં સુધી સ્પોન્ટેનિટી નહીં રહી શકે. સાહેબ સમજ્યા? સ્પોન્ટેનિટી સમજાય છે? બોલો. આ બે નોખા નથી, આ બે નોખા નથી. એક જ શુદ્ધાત્માના એક પ્રકાશનો ગુણ છે, પરંતુ એક પ્રાઇમરી અને એક સેકન્ડરી. પણ સેકન્ડરી વગર પેલો પ્રાઇમરી ખુલતો નથી. પ્રાઇમરી ફાઇનલ ને અલ્ટિમેટ છે, પરંતુ સેકન્ડરીથી એ જેમ સેકન્ડરી ખુલ્લું થતું જાય છે, એના આવરણો ખસતા જાય છે, તેમ તેમ પ્રાઇમરીના આવરણો ખસતા જાય છે. જેટલા સેકન્ડરીના આવરણો ખસ્યા એટલા પ્રાઇમરીના ખસ્યા એટલે અંશે ત્યાં આગળ જ્ઞાતા દ્રષ્ટા પણ સ્પોન્ટેનિટી થઈ. ધીમે ધીમે અંશે અંશે થાય છે. એને અંશ કેવળ જ્ઞાન કહે છે, એને આવું થાય છે. આ આજ્ઞાધર્મથી જ બને છે, પરંતુ એ બે આજ્ઞા ક્યાંથી રહી શકવાની છે? સમજાયું કે નહીં? વ્યવહાર આખો આપણો જે ઓળંગવાનો છે તે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી ઓળંગવું એ કંઈ આસાન વાત નથી. એટલે તપશ્ચરણ આખું બાકી વાળેલું છે. એ વાત છે જ કે જેથી આપણું ધર્મ સ્વરૂપ સારા જીવનમાં આ ભવમાં આપણે બહુ સારી રીતે માણી શકીએ. વેપારમાં ધર્મ હોવો જોઈએ, ધર્મમાં વેપાર ના હોવો જોઈએ. દાદાનો પરમાર્થ આ વાક્યમાં અહીંયા રહેલો છે. વેપાર એટલે કોમર્સ ના સમજશો. આમ જુઓ તો સામાન્ય લોક ભાષામાં લોક જીવનમાં એ જીવનને વેપાર કયો. એ કૃષ્ણ ભગવાનની આપણી ગીતાજીની ભાષા છે, જ્યાં ધર્મ અને અધર્મની વાત આવે છે. અને અહીંયા આપણા પરમાર્થમાં અક્રમ માર્ગમાં આપણી ભગવાનની ભાષામાં આ જ વાત આપણે આજ્ઞા ધર્મથી જીવન વેપાર એ આપણો ધર્મ થઈ ગયો. કયો જીવન વેપાર? કે સંભાવ નિકાલનો. કયો? હવે કશું રહ્યું નહીં. કારણ કે જે હે હતું, ત્યાજ્ય હતું, તે ત્યાગાઈ ગયું. શું બોલો? ત્યાજ્ય હતું, ત્યાજ્ય એ ત્યાગાઈ ગયું. આપણે ત્યાગ્યું નથી, એ કૃપાથી ત્યાગાયું. હું ને મારું જે ત્યાજ્ય હતું, જેનાથી આ મૂંઝામણો હતી ને પઝલ સ્વરૂપ બધું હર્યા કરતું હતું, એનાથી મુક્તિ પામ્યા. અને જે ઉપાદેય હતું એટલે ગ્રહણ યોગ્ય હતું, તે ગ્રહણ થવું યોગ ઘટતું હતું, તે ગ્રહણ થઈ ગયું. એ કૃપાથી થયું. હવે સમજ્યા? એટલે બે બાજુ કૃપા છે, એટલે આજ્ઞા બે બાજુ આપવી જ પડે તમને. અને એ આજ્ઞા ખુલ્લી થાય ત્યારે રત્નત્રય ખુલ્લું થશે. અને રત્નત્રય ખુલ્લું થયું ત્યાં આગળ તમારું વિતરાગ ચારિત્ર છે. ભરતભાઈ સમજ્યા? એટલે અહીંયા વ્યવહાર નિશ્ચય આવી રીતે ના હોય. ચારિત્ર બે શબ્દ જુદા નહીં લખવાના. વિતરાગ ચારિત્ર એક જ હોય છે ભગવાનની ભાષામાં. આ તો લોક ભાષા છે બધી, શાસ્ત્રની ભાષા છે. અને રત્નત્રય આપણે કહ્યું છે ને એ વાત બરોબર છે. એ દર્શન શબ્દ છે ભગવાનનો, તીર્થંકરોનો શબ્દ છે. રત્નત્રય એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. જ્ઞાન દર્શન સ્પોન્ટેનિટી વાળું જે એનું પરિણમન, એ પરિણામનો ભાગ એ ચારિત્ર આખો એ અંતરથી જ હોય. સાહેબ ભરતભાઈ, જ્ઞાન દર્શન ચારિત્ર એ ત્રણેય સ્પોન્ટેનિટીથી
પેલું પરિણામ સ્વરૂપે જ્ઞાન સ્વરૂપ એ રત્નત્રય સાહેબ. એક જ રત્ન સુંદર પ્રકાશ આપે છે. કેવો સરસ સાહેબ આપે કે નહીં? એક સુંદર આપણું વ્યવહારમાં રત્ન હોય તો જોઈએ છે ને આપણે. એક જ હીરો કેવા જુદા જુદા રંગ કે પ્રકાશ છે, એના જેવું છે રત્નત્રય. પણ વ્યવહારમાં તો વ્યવહાર કંઈ ક્યાંથી આવ્યો નથી, એ નિશ્ચયની હાજરીમાં જ આવ્યો છે. શું નિશ્ચયનો પડછાયો છે, બીજું કશું જ છે નહીં. પડછાયો સમય જવો જોઈએ, ત્યારે ચારિત્ર વૈતરાગ ચારિત્ર ખુલ્લું થાય. પડછાયો સમય જવો જોઈએ. સૂર્યનારાયણ ઉદય થયો ત્યારે પણ આપણો પડછાયો લાંબો હોય છે, ઉપર આવે છે તેમ ટૂંકો થતો જાય છે, પછી અસ્ત થતા જાય છે ત્યારે પાછો આ બાજુ લાંબો થાય છે. પણ પેલો એ તો ટૂંકો જ રહે છે. એ તો વ્યવહારની વાત થઈ, દેહની વાત થઈ. એમ આપણો આ વ્યવહાર, એટલે વ્યવહાર શમન થવો જોઈએ, એટલે સમભાવે નિકાલ થવો જોઈએ. શું કહ્યું? સમભાવે નિકાલ. મન, વાણી અને કાયાનો બધો જ વ્યવહાર સમગ્ર વ્યવહાર મૂક્યો. પણ આમ તો બહુ નાનો જ છે ને ક્યાં આટલું મિલિંદભાઈ ડોક્ટર નાક આંખો ઝીણી કરે છે. કંઈ મિસ થયું એવું લાગે મને. પણ સચ સ્મોલ બોડી ક્યાં નામ મોટું છે? આખી દુનિયા ક્યાં જીતવી છે તમારે? આટલી જ શરીર છે ને નાનકડું. એ બહુ મોટું શરીર છે. શરીરને પહોંચી વળવાનું. અને મન તો કેટલું સબ એટમિક છે. એને પહોંચી વળતા કેટલું શું કે છે તું? શું કે છે બધા? મન અઘરું છે. પૂછી જુઓ એમને. આપણા કૌશિકભાઈ ખરા ભાદરણના, હમણાં વેવાઈ થાય. એટલે આ મહાત્માઓ માટે આ રીતે છે. ભરતભાઈ, રત્નત્રય આમ શાસ્ત્રની ભાષામાં બરોબર આપણને સમજાશે નહીં. તમને આપણે દાદાની ભાષા સમજી લેવી. એ વિતરાગોની ભાષા છે. ચાલો, જય સચિદાનંદ. પૂર્ણાહુતિ મંત્ર બોલાવો સાહેબ.